नमस्कार, स्वागत है आप सभी का खबरों की दुनिया में। वीएनएम न्यूज स्टूडियो से मैं हूं सपना, लेकर आई हूं दिन भर की खबरें। सुर्खियों पे नजर डाले उससे पहले नजर कोरोना संक्रमितों के आंकड़ों पर। विश्व भर में कोरोना के अब तक 10 करोड़ 85 लाख से ज्यादा मामले दर्ज हो चुके हैं, जबकि भारत में यह संख्या 1 करोड़ 8 लाख 80 हजार के पार चली गई है। गुजरात की बात करें तो गुजरात में अब तक 2 लाख 64 हजार से ज्यादा कोरोना मामले दर्ज हो चुके हैं। शहर में यानी वडोदरा में आज कोरोना के नए 44 मामले दर्ज हुए हैं। आइए रुक करते हैं खबरों की ओर, देखते हैं आज की वीएनएम हेडलाइंस। सीमेंट और स्टील के दामों में बढ़ोतरी से बिल्डर लॉबी नाराज, हड़ताल कर जताएंगे विरोध। बारिशा के डॉक्टर पर हमले मामले, शहर के डॉक्टर्स की हड़ताल, जताई कड़ी आपत्ति। और आर्ट गैलरी नहीं मिलने से कलाकार भी नाराज, किया चुनाव बहिष्कार। क्रेडाई द्वारा निर्माण मटेरियल के दामों में बढ़ोतरी का विरोध किया गया। स्टील उत्पादक कंपनियों द्वारा अवैध रूप से काटल करके सीमेंट, स्टील, ब्लॉक्स, ईंटें जैसे निर्माण मटेरियल के दामों में आर्टिफिशियल बढ़ोतरी के चलते मकान के दामों में 15 से 20% की वृद्धि होने से नाराज क्रेडाई कंपनी और सहयोगी कंपनियों ने कड़ा विरोध जताते हुए एक दिन के लिए कामकाज ठप किया और जिलाधीश को आवेदन पत्र दिया। आज क्रेडाई वडोदरा क्रेडाई नेशनल द्वारा समग्र हिंदुस्ताननी अंदर आवतीकाले में 12 तारीखे सीमेंट और स्टील कंपनीओ જે છેલ્લા તમે 2 મહિનાથી જોતા હશો તો એક તો કોરોનાની મહામારીમાંથી આ સેક્ટર માળમાળ ઊભું થઈ રહ્યું છે, ત્યારે એ લોકો એક કાર્ટેલ રચી અને સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ 15થી 20% ભાવ વધારો કરેલો છે કે જેની અલ્ટિમેટલી એની અસર તો છેલ્લે એન્ડ યુઝર પર જ પડતી હોય છે કે ભાઈ એફોર્ડેબલ હાઉસિંગના જે મકાનો બનાવવાનું સપનું હોય છે ને એની અંદર બી 15થી 20% ભાવ વધારો થાય શક્યતા લાગે છે। તો એના વિરોધમાં અમે બધી જગ્યાએ રજૂઆત કરી છે કે ભાઈ અને આવતીકાલે 12મી તારીખે એક દિવસનું આખા હિન્દુસ્તાનની અંદર બધા જ એસોસિએશન, અમારા બિલ્ડર એસોસિએશન, ક્રેડાઈ વડોદરા, ક્રેડાઈ नेशनल, क्रेडाई गुजरात बधा एक दिवस हड़ताल आयोजन आंदोलन करशे અને कलेक्टरश्रीने आवेदनपत्र आपशे कि આવી કંપનીઓ પર અંકુશ રાખવા માટે જે પણ પગલાં તાત્કાલિક લેવા પડે એ પગલાં લે અને આને અંકુશમાં રાખે, તો જેથી આવો કૃત્રિમ જે ભાવ વધારો થયો છે એવો ના થાય। અને જો આગળ કઈ આનું નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં જે આપણે બધા ભેગા થઈને કરીશું। हाल ही में एक डॉक्टर पर मरीज के परिजनों द्वारा किए गए हमले मुद्दे सभी डॉक्टर संगठन नाराज हैं। हाल ही में वाराणसी विस्तार में न्यूरो केयर के डॉक्टर प्रतीक शाह पर मरीज के परिजनों द्वारा की गई मारपीट और अस्पताल में तोड़फोड़ का मामला बैरसिया पुलिस थाने पहुंचा था। इस घटना को लेकर डॉक्टर आलम में भारी रोष है। आज वडोदरा डॉक्टर्स ग्रुप और इंडियन डॉक्टर्स एसोसिएशन से जुड़े डॉक्टर्स ने ओपीडी बंद रखी। इस घटना को लेकर डॉक्टर अजय भंडारकर, डॉक्टर असित शाह, डॉक्टर संजीव शेठ, डॉक्टर नागेश कामत मीडिया से रूबरू हुए। जे 2 દિવસ પહેલાં આપણા જે શહેરમાં એક અમારા મેમ્બર ઉપર શારીરિક હુમલો થયો છે એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ, કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિને જરા પણ પ્રોત્સાહન ના મળવું જોઈએ। ઉલટું આ પ્રકારની જે લોકો ફાયદો ઉઠાવીને આ કેસમાં તો એક કોઈ અસામાજિક તત્વો ડૉક્ટર સાથે બેહુદું વલણ કરીને શારીરિક હુમલો કરીને પોલીસે તાત્કાલિક એમની ધરપકડ કરી હતી, પણ 24 કલાકની અંદર એમને બેલ મળીને છૂટી ગયા હતા। અમે યુરોલોજી એસોસિએશન ઓફ વડોદરાના ડૉક્ટરો થોડાક આ પત્રકાર પરિષદ દ્વારા એવો મેસેજમાં આપવા માગીએ છીએ કે આ પ્રવૃત્તિને ગમે ત્યારે ગમે તે રીતે પણ સ્ટોપ કરવી જોઈએ। આ એક સામાજિક રોગ છે, એને આપણે રોકવો જોઈએ અને એના માટેનો રાજકીય, કાયદાકીય, પોલીસ કે ઇવન અમારે મેડિકલ ફેટર્નિટીમાંથી પણ એક સહકાર, એક સંગઠન બનાવીને અને સારી રીતે આનો એક સોલ્યુશન, લાંબા ગાળાનું સોલ્યુશન, કારણ કે વારે ઘડીએ જો આવું થશે, કાયદાનું પાલન કરશે, કાયદો એક કડક કાયદો બનેલો છે અને કાયદાનું પાલન થવું જ જોઈએ એવું અમે માનીએ છીએ, પણ એની સાથે સાથે આ બધા એનું પણ સોલ્યુશન આપણે શોધવું જોઈએ અને શોધવું પડશે। અને સૌથી વધારે જરૂર છે સામાજિક જાગૃતિની અને આપણી નકારાત્મક વિચાર વૃત્તિની, કે જે આપણે બધા નેગેટિવ સોશિયલ મીડિયા છે કે કોઈ બી મીડિયા છે તરત જ નેગેટિવિટી બહુ ફેલાવે છે, એટલે મેડિકલ પ્રોફેશન વિશેની નેગેટિવિટી બહુ ફાસ્ટ ફેલાઈ જાય છે। એને લીધે પણ આ બધું એક ભેગું થઈને એક આક્રોશ તરીકે ઉત્પન્ન થાય છે। પણ આ બધી ડૉક્ટર અને પેશન્ટ રિલેશનશિપની નાજુક
સંબંધને લઈને બીજા કોઈ અસામાજિક તત્વો અથવા બીજા કોઈ લેભાગુ વ્યક્તિઓ કે કોઈ પોતાના હેતુ સાર કરવા માટેના લોકો એનો ફાયદો ઉઠાવીને આવું બધું કરે એ આપણે કોઈએ સમાજના કોઈ બી પ્રોફેશનના લોકોએ સાંખી લેવું ના જોઈએ અને એના માટે જ આ પત્રકાર પરિષદ રાખી છે અને અમે આ બધું સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આજનો અમારો વિરોધ એ અમારી સોલિડારિટી ઇટ ઇઝ ફ્લેશ સ્ટ્રાઇક ઓફ સ્ટોપિંગ વર્ક ફોર 24 hours. આજના આપણા લોકશાહીમાં આપણે આપણી સ્ટ્રેન્થ કેવી રીતે બતાવી શકીએ કે ક્યાંક અમે બધા એક સાથે કંઈક મંતવ્યો રજૂ કરી શકીએ. તો બધે તો ના જઈ શકે એટલે અમારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને ફિઝિશિયન્સ અને ડૉક્ટર્સ ગ્રુપ ઓફ વડોદરાએ 24 કલાકની ટોકન સ્ટ્રાઇક એટલા માટે રાખી છે કે લોકોનું ધ્યાન જાય કે આ સિરિયસ समस्या है અને આવું ના થવું જોઈએ. पिछले कई दिनों से आंदोलन कर आर्ट गैलरी की मांग कर रहे शहर के कलाकारों ने आज फिर एक बार बदामणी बाग में अपना विरोध जताया. वडोदरा शहर कला नगरी के रूप में जाना जाता है, लेकिन कला के इस नगर में कलाकारों को आर्ट गैलरी नहीं मिल पा रही है. ऐसे में शहर के कलाकारों ने बदामणी बाग पर एकत्रित होकर आर्ट गैलरी नहीं मिलने पर चुनाव का बहिष्कार करने का ऐलान किया. હવે અમે છેલ્લા 5 વર્ષથી માગી રહ્યા છે ગેલેરી આપો, ગેલેરી આપો, ગેલેરી આપો. ઓલરેડી જે હતી એ લોકોએ તોડી નાખી છે અને રાજકારણીઓ કોઈ પણ પક્ષના હોય, સત્તાધારી કે વિરોધ પક્ષ ગમે તો એ બધા લોકોએ બેનરો એવો મારે છે કે કલાનગરી 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 માટે કલાકારો માટે એક ગેલેરી હતી પણ એમને છીનવી લીધી. 5 વર્ષથી માગીએ છીએ, આપતા નથી. કદાચ અને આ લોકો એવું કહે છે કે સ્માર્ટ સિટી. હવે તો એવું છે કે સ્માર્ટફોનમાં એક ગેલેરી આવે છે. આ પહેલી કદાચ વર્લ્ડની એક એવી સ્માર્ટ સિટી હશે કે જેમાં ગેલેરી જ નથી હોય, તે છીનવી લીધી છે. એટલે અમે લોકોએ એવું વિચાર્યું છે બધા કલાકારો ભેગા થઈને કે અમે હવે વોટ ગેલેરી નહીં આપો તો વોટ નહીં આપીએ અને અમે જુદા જુદા વોર્ડમાંથી આવીએ છીએ. જેમ કે આ લોકોની રાજકારણની એમની લેંગ્વેજમાં કહેવાય કે આ વોર્ડ, પેલો વોર્ડ, 15, 17, 18, 20 ગમે તે વોટ એવર. એવું વિચારે છે કે એક બે માણસથી શું થશે, પણ એક મારી ફેમિલીમાં 15 જણ હોય કે 10 જણ હોય, મારી આજુબાજુ રહેનારા બધા જોડે સંબંધો સારા હોય, એ 5-10 જણ જેમને અમારા માટે સંવેદના છે, કલાકારો માટે છે, એ લોકો પણ અમને સપોર્ટ કરી રહ્યા છે. એ લોકો પણ ના પાડી રહ્યા છે કે હા તમે વોટ નહીં કરો તો અમે નહીં કરે. તો અમે એવું માનીએ છીએ કે આ લોકોને ખાસો એવો મોટો ફરક પડશે અને અમે લોકો આ વિરોધ એટલે જ કરીએ છીએ કે તમે અમારા માટે સંવેદનશીલ નથી તો અમે પણ તમારા માટે નથી. એટલા માટે જ અમે લોકો આનો વિરોધ કરીએ. જે સુધી ગેલેરી નહીં આપો તે સુધી અમે લોકો વોટિંગ નહીં કરીએ. આજીવન એવું નક્કી કરેલું છે. वीएमसी में मेयर पद के लिए पहले 2.5 साल सामान्य कैटेगरी के उम्मीदवार और दूसरे 2.5 साल में महिला उम्मीदवार के परिपत्र की घोषणा के बाद कई प्रत्याशियों में मेयर बनने की आस जग गई है. वडोदरा महानगर पालिका की इस टर्म में एसटी उम्मीदवार के मेयर बनने की चर्चा थी, लेकिन चुनाव आयोग द्वारा जारी किए गए परिपत्र के तहत वडोदरा महानगर पालिका में अब पहले 2.5 साल जनरल कैटेगरी के उम्मीदवार और दूसरे 2.5 साल के कार्यकाल में महिला उम्मीदवार को मेयर बनाया जाएगा. ऐसे में जनरल कैटेगरी के प्रत्याशियों में अचानक मेयर बनने का लड्डू मुंह में आ जाने से उत्साह देखने मिल रहा है. इन प्रत्याशियों में भारतीय जनता पार्टी के चुनाव चिन्ह पर चुनाव लड़ रहे पराक्रम सिंह जाडेजा, केयूर रोकड़िया, डॉक्टर हितेंद्र पटेल, मनोज पटेल, पूर्व स्थायी समिति अध्यक्ष सतीश पटेल, शैलेश पाटिल, महावीर राजपुरोहित, डॉक्टर राजेश शाह, राजेश प्रजापति, मनीष पगार जैसे कई नाम मेयर बनने की रेस में शामिल हो गए हैं. स्थानीय स्वराज चुनाव के लिए गुजरात कांग्रेस ने अपना मैनिफेस्टो घोषित कर दिया है. वडोदरा शहर में भी स्थानीय मुद्दों को लेकर कांग्रेस पार्टी द्वारा घोषणा पत्र का ऐलान किया गया. गुजरात के 6 नगर निगमों के लिए 21 फरवरी को होने वाले चुनाव से पहले विपक्षी कांग्रेस ने अपना घोषणा पत्र जारी किया है, जिसमें राज्य के प्रमुख शहरों के निवासियों के लिए मुफ्त में वाईफाई जोन एवं पार्किंग बनाने सहित के कई वादे किए गए हैं. नगर निकाय चुनाव के लिए जारी घोषणा पत्र में कांग्रेस ने शहर की वायु गुणवत्ता को सुधारने के लिए सड़क पर एयर प्यूरिफायर लगाने, संपत्ति कर में 50% कटौती करने, नगर निगम द्वारा संचालित स्कूलों में मुफ्त में अंग्रेजी माध्यम में शिक्षा देने एवं कोविड-19 लॉकडाउन की वजह से प्रभावित दुकानदारों एवं कारोबारियों को कर में छूट देने का वादा किया गया है. मैनिफेस्टो पर शहर अध्यक्ष प्रशांत पटेल ने अपनी प्रतिक्रिया दी. शहरीजनों જે પણ સુવિધા મળતી હોય કોર્પોરેશન દ્વારા એ સુવિધા ફ્રી આપવાની વાત કરી. જે પણ સેવાઓ છે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી એ સેવાઓ ફ્રીની વાત કરી. તમામ સુવિધાઓ એક મજબૂતાઈથી લોકોને જરૂરિયાત પ્રમાણે મળે એની માટેની આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ પાર્ટીએ વાત કરી છે.
સત્તામાં આવ્યાના 24 કલાકમાં જ કોંગ્રેસ પાર્ટી આઉટસોર્સિંગ પ્રથા બંધ કરીને પહેલી શરૂઆત કરશે. સત્તામાં આવ્યા પછી 24 કલાકમાં જે જગ્યાઓ ખાલી પડી છે અને ભરતી નથી થતી, યુવાનો બેરોજગાર છે, ત્યાં જગ્યા પૂરી ભરીને લોકોને રોજગારી આપવાની કોંગ્રેસ પાર્ટી પ્રયત્ન કરવાની છે. આવા અનેક મુદ્દાઓ છે. એક્સિડન્ટ થયો હોય અને ઇમરજન્સી હોય, ફાયર ઇમરજન્સી હોય, કોઈ પણ નેતાઓ જ્યારે સભા હોય છે ત્યારે હેલિકોપ્ટરમાં પ્રચાર કરવા આવે છે, પણ એ જ પ્રજા જ્યારે સંકટમાં હોય ત્યારે જ કોંગ્રેસ પાર્ટીએ એ હેલિકોપ્ટરના માધ્યમથી એમને તાત્કાલિકના ધોરણે એમના જીવ બચાવી શકે. એટલે તમામ શહેરોમાં હેલિકોપ્ટરથી લોકોને જીવની ચિંતા કરીને એક સર્વિસ ચાલુ કરવામાં આવશે, જેને પવનપુત્ર સર્વિસના નામથી ઓળખવામાં આવશે. શહેરના જાહેર માર્ગો પર તમામ એર પ્યોરિફાયરની સેવાઓ આપવામાં આવશે. અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણની સુવિધા આપવામાં આવશે. સત્તામાં આવ્યાને એક સપ્તાહમાં શહેરમાં તૂટેલા રસ્તાનું પૂર્વ નિર્માણ શરૂ કરી અને લોકોને સુવિધા આપવામાં આવશે. કોરોનાના કાળમાં આર્થિક રીતે લોકો પાયમાલ થઈ ગયા હતા. કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આંદોલન ચલાવ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલન ચલાવ્યું. ગુજરાત બોલશે, વડોદરા બોલશે, એવી રીતે તમામ શહેરના લોકો બોલશે. કારણ કે કોરોનાની મહામારીમાં લોકોને પગાર 50% મળતો, કેટલાકને નોકરી છૂટી ગઈ. કોંગ્રેસ પાર્ટીએ તંત્રને રજૂઆત કરી હતી, શાસકોને રજૂઆત કરી હતી કે તમારે 1 વર્ષનો વેરો માફ કરવો જોઈએ. કોંગ્રેસ પાર્ટીને આ વખતે સત્તા પર આવીને પહેલા વર્ષનો 1 વર્ષનો વેરો કોંગ્રેસ પાર્ટી માફ કરશે. મિલકત વેરામાં 50%ની લોકોને રાહત આપશે. સમગ્ર શહેરમાં પાણીના નિકાલ માટે એક્સપર્ટની મદદ લઈ વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોરની સેવાઓ આપવામાં આવશે. તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગ, કારણ કે શહેરોમાં તમે જુઓ કે પાર્કિંગની તો સુવિધા હોતી નથી. પોલીસ માત્ર દંડ સ્વરૂપે પાવતી આપીને લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, પણ ખરેખર જવાબદારી કોની? ખરેખર જવાબદારી છે કોર્પોરેશનની પાર્કિંગની સુવિધા આપવાની. એટલે કોંગ્રેસ પાર્ટી પહેલું એ કામગીરી કરશે. ફ્રી વાઈફાઈ ઝોન ઊભા કરશે, જેથી લોકોને એ સેવાઓ મળી શકે. આવી અનેક વાતો લઈને કોંગ્રેસ પાર્ટી, અનેક લોકોના મનની વાત લઈને કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો બનાવ્યો છે. भाजपा की कार्यप्रणाली से आहत प्रजापति समाज के तकरीबन 200 लोग आज कांग्रेस में जुड़ गए. वार्ड नंबर 2 में प्रजापति समाज के समर्थन में कांग्रेस पार्टी को जीत की उम्मीद है. वीएमसी चुनाव के चलते राजनीतिक दलों के कार्यकर्ताओं का दल बदल कार्यक्रम लगातार जारी है. कई नाराज कार्यकर्ता कांग्रेस से भाजपा में जुड़ रहे हैं तो भाजपा से नाराज कार्यकर्ता कांग्रेस में जुड़ रहे हैं. वीएमसी के वार्ड नंबर 2 में प्रजापति समाज के करीब 200 जितने भाजपा समर्थक कांग्रेस में जुड़े और कांग्रेस पार्टी द्वारा आयोजित रैली में भी शामिल हुए. कांग्रेस के शहर अध्यक्ष प्रशांत पटेल ने प्रजापति समाज के इन समर्थकों का खेस पहनाकर कांग्रेस पार्टी में स्वागत किया. कांग्रेस अध्यक्ष ने वार्ड नंबर 2 के प्रत्याशियों के समर्थन में डोर टू डोर चुनाव प्रचार भी किया. वार्ड नंबर 2 में कांग्रेस की ओर से रंजन पढ़ियार, मनसुख सवाणी, दीप्ति मेहता और अतुल पटेल दावेदारी कर रहे हैं. ભારતીય જનતા પાર્ટી જે ઘમંડી પાર્ટી છે એના કારણે પ્રજાપતિ સમાજ, પૂરો સમાજ જે વર્ષોથી બીજેપીને વરેલો હતો, એ સમાજને આજે ભારતીય જનતા પાર્ટીએ દગો કર્યો. આજે વોર્ડ નંબર 2ની અંદર મેક્સિમમ પ્રજાપતિ સમાજના વોટ છે અને સમાજી પ્રજાપતિના વોટના લીધે એ ભારતીય જનતા પાર્ટી 2 નંબરના વોર્ડમાં સત્તા પર બેસતી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે પ્રજાપતિ સમાજને કે તમે તો કમળ પર જીતો છો. આ વખતની ઇલેક્શન અંદર પ્રજાપતિ સમાજ ભારતીય જનતા પાર્ટીને 2 નંબરના વોર્ડની અંદર સખત લીડથી હરાવશે, એની 100% ગેરંટી હું આપું છું. આજે મેક્સિમમ આમ તો પ્રજાપતિ સમાજ આખો જોડાઈ ગયેલો છે, પણ પ્રજાપતિ સમાજના મેઇન જે 100 માણસો ખરા એ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસની અંદર જોડાયા છે. આજે વોર્ડ નંબર 2માં બહુ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ફેરનું આયોજન કર્યું છે. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકરો આજે નારાજ એટલા માટે છે
કારણ કે એ લોકોને પણ કોઈ સત્તાની લાલચ નથી, પણ 25 વર્ષના શાસનમાં જો લોકોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય, લોકોને પીવાલાયક શુદ્ધ પાણી ના મળતું હોય, લોકોને રોડ રસ્તા સારા ના મળતા હોય, ડ્રેનેજ સુવિધા સારી ના મળતી હોય અને 1-2 ઇંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હોય અને વડોદરા શહેરમાં 700-800 કરોડના દર વર્ષે કામો થતા હતા, તેમ છતાં શહેરનો વિકાસ ના થાય, સર સયાજીરાવ ગાયકવાડની આ સંસ્કારી નગરી જીવંત ના રહે, તો સ્વાભાવિક વસ્તુ છે કે એ કાર્યકરના દિલમાં ઠેસ પહોંચવાની જ છે। જેના જ ભાગરૂપે આજે વોર્ડ નંબર 2માં 101 કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના જોઈન કરીને વડોદરા શહેરમાં મેયર બને, લોકોના અધિકાર મળે, લોકોને સુવિધા મળે, એ સંકલ્પ સાથે લોકોએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। હું તમામને આવકારું છું અને આવનારા દિવસમાં વડોદરા શહેરની જનતાનો વિશ્વાસ આપું છું કે એકવાર કોંગ્રેસ પાર્ટીને તક આપો, તમને સુવિધા અધિકાર આપવામાં કોંગ્રેસ પાર્ટીનો એક સૈનિક સફળ થશે અને એ વિશ્વાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો શપથ કરી લે છે કે અમે વડોદરાનું ભવિષ્ય બનાવીશું અને સર સયાજીરાવ ગાયકવાડની આ સંસ્કારી નગરીને ફરી જીવંત બનાવીશું। वीएनएम न्यूज में आप देख रहे हैं खबरें। वक्त हो चला एक छोटे से अंतराल का, कहीं जाइएगा नहीं, देखते रहिए वीएनएम न्यूज। हर व्यक्ति के अच्छे स्वास्थ्य में गुड कोलेस्ट्रॉल का मेंटेन होना है जरूरी और वो हो सकता है 100% नेचुरल ऑयल से, जो आपको मिलेगा मांजलपुर के कार्वी ऑर्गेनिक्स में। कच्ची घानी नेचुरल ग्राउंडनट ऑयल बनता है सौराष्ट्र की ऑर्गेनिक मूंगफली से। 100% नेचुरल 0% कोलेस्ट्रॉल वाला कार्वी मूंगफली तेल गुड कोलेस्ट्रॉल HDL बढ़ाता है, बैड कोलेस्ट्रॉल LDL घटाता है ना। कार्वी मूंगफली तेल स्वास्थ्य का दूसरा नाम। कार्वी ऑर्गेनिक्स GF10 समन्वय सप्तश्री नियर मोनालिसा मांजलपुर वडोदरा। पानेरी एथनिक एंड स्टाइलिस्ट शॉर्ट एंड लॉन्ग कुर्तीज, लेगिंग्स, पटियाला, प्लाजो और पैंट की ढेरों वैरायटीज के साथ पानेरी में है इनरवेयर का भी कलेक्शन। अमांटे, ट्रायम, लेनिसा, जॉकी, लिबर्टी वर्ल्ड जैसी इंटरनेशनल ब्रांड के साथ स्वीट ड्रीम, सोनाली, ट्राइलो, एनामोर, लावण्य और जूलियट ब्रांड भी। और हाँ, पानेरी में अब अवेलेबल है मेंस अंडरगारमेंट्स, मेंस नाइटवेयर और मेंस स्पोर्ट्सवेयर भी। पानेरी 10 राजनगर सोसाइटी नियर कलश सर्कल, अकोटा स्टेडियम रोड, वडोदरा। भाजपा के मार्गदर्शक स्वर्गीय श्री पंडित दीनदयाल उपाध्याय के निर्वाण दिवस पर भारतीय जनता पार्टी द्वारा समर्पण दिवस मनाया गया। पंडित दीनदयाल उपाध्याय राष्ट्रीय स्वयंसेवक संघ के चिंतक और संगठनकर्ता थे। वे भारतीय जनसंघ के अध्यक्ष भी रहे। भारतीय जनता पार्टी को एक नई दिशा दिखाने वाले स्वर्गीय पंडित दीनदयाल उपाध्याय के निर्वाण दिवस पर भारतीय जनता पार्टी द्वारा समर्पण दिवस मनाते हुए आजवा रोड के पंडित दीनदयाल सभागृह में समारोह आयोजित किया, जिसमें भाजपा के शहर अध्यक्ष डॉक्टर विजय शाह, महामंत्री सुनील सोलंकी समेत के पदाधिकारियों और चुनाव लड़ रहे भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों की मौजूदगी रही। आज समग्र राज्यना महानगरपालिकाना उम्मीदवारों वर्च्युअल संकल्पनो कार्यक्रम माननीय प्रदेशना अध्यक्ष श्री CR पाटीलजीना मार्गदर्शन हेठळ करवामां आव्यो। प्रसंगे गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी, नितिनभाई पटेल, अन्य सौ सीनियर कार्यकर्ताओं, मंत्रीश्रीओ पण हाजर रह्या। उम्मीदवारों माटे आ संकल्प एटला माटे महत्वनो छे कारण के घणा बधा उम्मीदवारों एवा छे के जे नानी उंमરના છે, પહેલી વાર એ લોકો સંકલ્પ લઈ રહ્યા છે, પહેલી વાર એ લોકો રાજકારણમાં કામ કરી રહ્યા છે, ત્યારે એમને પણ એવું ધ્યાનમાં હોવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના પંચનિષ્ઠાના સિદ્ધાંતો કયા છે। એમને પણ એવું ધ્યાનમાં હોવું જોઈએ કે સેવા એ જ પરમો ધર્મ, એનાથી આ પાર્ટી ઊભી થયેલી છે। એમને પણ એવું ધ્યાનમાં રહેવું જોઈએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વોકલ ફોર લોકલ એનો જે સૂત્ર આપ્યું છે એ સૂત્રનું અમલીકરણ આપણે સૌએ ભેગા થઈને કરવાનું છે। આવનારા દિવસોમાં મહાનગરપાલિકાના વિકાસના કામમાં જ્યારે સૌએ લાગવાનું છે, ત્યારે આ સંકલ્પના માધ્યમથી અમે એમની કટિબદ્ધતા વધારી રહ્યા છે અને પક્ષ માટેની કટિબદ્ધતા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ઉમેદવારો દેશની સારી સેવા ન કરી શકે, ત્યારે આ સંકલ્પ પત્રના માધ્યમથી તેઓ ફરી એક વખત આ ચૂંટણીની રાજનીતિમાં આગળ વધી રહ્યા છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે ટીમ વડોદરા જે મિશન 76 લઈને બેઠા છે, એ મિશન 76માં આ ઉમેદવારોના સંકલ્પ એ અમને ઘણું બધું બળ આપશે।
वीएमसी के वार्ड नंबर 1 में कांग्रेस पार्टी के प्रत्याशियों द्वारा चुनाव प्रचार करते हुए फिर एक बार कांग्रेस प्रत्याशियों को जिताने की अपील की गई। वार्ड नंबर 1 के छाणी इलाके के कांग्रेस के उम्मीदवार झाभरवाड़, अमीर रावत, हरीश पटेल और पुष्पा वाघेला ने चुनाव के लिए प्रचार किया और घर घर जाकर लोगों से मिले। छाणी गांव में लोगों ने उन्हें जीत का विश्वास दिलाते हुए भारतीय जनता पार्टी के खिलाफ रोष व्यक्त किया। कांग्रेस के इन सभी उम्मीदवारों ने जीत का विश्वास व्यक्त किया है। आज रोज छाणी विस्तार में तमाम जगह अमारी फेरણીનો कार्यक्रम चालू है। तमाम फळિયાઓ में, तमाम गलीओं में, तमाम जगह लोगों खूब ज सारो प्रतिसाद मळी रह्यो छे। भारतीय जनता पार्टी अहंकारी नेताओं सामे અને હિટલરશાહી શાસન સામે લોકોએ આ વખતે ચોક્કસ મન બનાવી લીધું છે કે કોંગ્રેસની પેનલને વોર્ડ નંબર 1 માં ફરી એક વખત જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે। આ આખી પેનલ 23મી તારીખે જંગી બહુમતીથી ચૂંટાશે। જે રીતે અધૂરો વિકાસ રહ્યો છે એ વિકાસની ગાથાને આગળ વધારવા માટે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોને આ વખતે જબરજસ્ત જન સમર્થન સાથે આખી પેનલની જીત થવાની છે। ચારેય કોંગ્રેસના અમે ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે। છાણી વિસ્તાર નવો આવ્યો છે। છાણી વિસ્તારમાંથી મને જે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારી તરીકે પસંદ કર્યો છે તે કોંગ્રેસ પાર્ટી અને છાણી વિસ્તારના તમામ લોકોનો જે વિશ્વાસ છે હું અડગ રાખીશ। वार्ड नंबर 1 के जो नया एरिया हमारे में ऐड हुआ है हमारे साथ, वो छाणी विस्तार में प्रचार कर रहे हैं। यहाँ पर हमें नागरिकों का खूब साथ सहकार मिल रहा है। यहाँ पर जो काफ़ी सालों से जो राजनीति चल रही है उससे लोग काफ़ी नाराज़ है। यहाँ पर विनाश की राजनीति हुई है तो लोगों को रोजगारी पे इफेक्ट हुआ है। यहाँ के काफ़ी लोगों की दुकानें डिमोलिश हुई है, उससे यहाँ पर बहुत ज़्यादा असंतोष है। जो हमारा पुराना विस्तार था वहाँ तो हम पिछले 5 साल हमने खूब काम किया है, वहाँ हमारी पैनल ऑलरेडी जीती हुई थी। तो दोनों का मिक्स होकर इस बार हमारी जो लीड है वो बहुत ज़्यादा मार्जिन से होगी। हम चारों यहाँ खूब बड़ी मार्जिन से जीतने वाले। 2006 થી લઈને અત્યારે 2021 સુધી જે ટેક્સ લીધો છે છાણી ગામના લોકોનો, એનો આજે ઉપર તમને ખ્યાલ એક આર્ટિફિશિયલ વિકાસ દેખાય છે। પાયાની સુવિધાથી લોકો વંચિત છે। લોકો યુસીડી બીપીએલ નંબર કોર્પોરેશનનો અને છાણી ગામના પંચાયતનો નંબર આ બેના અંદર એવા ગૂંચવાઈ ગયેલા છે કે લોકોને આજે પોતાનો સરકારી કોઈ લાભ મળતો નથી। એમના બીપીએલ નંબર, બીપીએલ કાર્ડ અહીંયાના જે છે કોર્પોરેશન ચલાવતું નથી। પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીની જે પેનલ છે એ પેનલ ઉપર છાણી ગામના રહીશોએ વિશ્વાસ મૂકેલો છે અને અમે જંગી બહુમતીથી અને જંગી લીડથી આ છાણી ગામમાંથી જીતવાના જ છે તેવી અમને લોકોએ આશા આપી છે। वडोदरा महानगर पालिका के चुनाव को अब 10 दिन ही बचे हैं और चुनाव प्रचार जोरों पर है। ऐसे में वार्ड नंबर 16 में कांग्रेस प्रत्याशियों द्वारा चुनाव प्रचार किया गया। वडोदरा महानगर पालिका के इलेक्शन वार्ड नंबर 16 में चंद्रकांत श्रीवास्तव की अगुवाई में अलका पटेल, गौरांग सुतरिया और सुब्रणा तांबी कांग्रेस पार्टी की ओर से चुनाव लड़ रहे हैं। इन चारों प्रत्याशियों ने आज फिर एक बार डोर टू डोर प्रचार करते हुए अपने क्षेत्र के मतदाताओं से पंजे को वोट देने की अपील की। भारतीय जनता पार्टी की सरकार ने विकास के नाम पर बुनियादी सुविधाएं तक मुहैया नहीं कराए होने के आरोप लगाते हुए कांग्रेस के प्रत्याशियों ने नागरिकों से कांग्रेस को इस बार चुनकर लाने की अपील की। दंतेश्वर विस्तार है, राजरत्न सोसायटी है, अवंतिका में फर्या ત્યાં ફરતા ફરતા અહીંયા આગળ વધી રહ્યા છે। આમ તો જોવા જઈએ તો સત્તા પર બેઠેલા લોકોએ વિકાસનું નામ લઈને કરવેરા વધાર્યા છે, વડોદરા શહેરનો ખડોદરા બનાવી દીધો છે। તેમ છતાં એક વિશ્વાસ અતૂટ વિશ્વાસથી લોકો મને વોટ આલે છે। હું સદંતર લોકોની વચ્ચે રહું છું। દંતેશ્વરના ઘણા પ્રશ્નો છે, જો અત્યારે હું ફરીને આવ્યો તો પાણીનો પ્રેશર જ ઓછું છે। હવે સત્તા પર બેઠેલા લોકો જો મૂળભૂત સુવિધા પાણી જ ના આપી શકતા હોય તો કેવી સત્તા ચલાવશે આપણે વિચાર કરવાની જરૂર છે। પાણીનું પ્રેશર ઓછું છે, અહીંના ધંધા રોજગાર નથી અહીંના લોકોને, અને ટેક્સ દિવસે દિવસે વધતું જાય છે। કોંગ્રેસના શાસનમાં 90 રૂપિયામાં 3 ટાઈમ પાણી, સમયસર પાણી, પ્રેશરથી પાણી અને વિશ્વાસવાળું પાણી હતું। અત્યારે 1200 ને 1500 થઈ ગયા છે, પણ નથી વિશ્વાસવાળું પાણી રહ્યું નથી। 2-2.5 વર્ષ તો લગભગ ગંદુ પાણી આવ્યું છે, લોકો જગ લાઈને પાણી પીતા હતા। કોંગ્રેસના શાસનમાં જીઆઈડીસી, પેટ્રોલ ફિલ્ડ્સ, આઈપીસીએલ, તમારે
આપણે GIDC જેવી જગ્યા ઊભી કરી જેથી યુવાનોને નોકરી મળે. તમે તો યુવાનોની રોજગારી બંધ કરી રહ્યા છો અને પરમનન્ટ નોકરીની જગ્યા ટેમ્પરરી જોબ ફિક્સ પગારની નોકરી કરી દે છે. આ વડોદરાને ખડોદરા બનાવવામાં તમે કશું બાકી રાખી નથી. તેમ છતાં એક વિરોધ પક્ષના એક જવાબદાર વ્યક્તિ તરીકે પ્રજાની આવાજને બુલંદ કરવી, એમના હકો એમના કદમો સુધી પહોંચાડવાની એ નેમ લઈને અમે લોકો આગળ વધી રહ્યા છીએ. મહત્તમ ફાળો રમવાનો છે. આ વખતે વડોદરા શહેરમાં બત્તુબારી પહેરેલું બત્તુબારી તમામ ડબ્બાઓ હોવાનો છે. वीएमसी के वार्ड नंबर 17 में भारतीय जनता पार्टी के उम्मीदवारों ने जनता के बीच जाकर भाजपा द्वारा किए गए विकास का हवाला देते हुए 5 साल के लिए फिर से उन्हें चुनकर लाने की अपील की। वडोदरा महानगर पालिका के वार्ड नंबर 17 में भारतीय जनता पार्टी की ओर से नीलेश राठौड़, संगीता पटेल, प्रीति भट्ट और शैलेश पाटिल को पार्टी का टिकट दिया गया है। भाजपा के इन प्रत्याशियों ने वार्ड नंबर 17 में आज लोगों के बीच जाकर 21 फरवरी को कमल पर अपनी मोहर लगाने की गुजारिश की। इस दौरान जनता ने भी अपनी समस्याओं से प्रत्याशियों को वाकिफ कराया और इन समस्याओं को जल्द से जल्द सुलझाने का वादा भी भाजपा प्रत्याशियों की ओर से किया गया। અમે અત્યારે કબીર કોમ્પ્લેક્સ, શંખેશ્વર, સુસનવાળો આખો પટ્ટો અમે અત્યારે લેવાના છે અને લોકોનો સારો પ્રતિસાદ મળે છે અને અમે અહીંયા લોકોના નાના મોટા પ્રશ્ન છે એ તો અમે હલ કર્યા જ છે, પણ અત્યારે થોડોક પાણીનો પ્રશ્ન છે એ પણ અમે હલ કરીશું. કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? પ્રતિસાદ સારો છે અને આના આ જે પ્રતિસાદ છે એના પર જ અમને વિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી જીતીશું. ખાસ કરીને કયા કારણો કોઈ મુશ્કેલીઓ લઈને આવતા હતા કે કોઈ અમારે આ તકલીફ થઈ? નાની મોટી સમસ્યાઓ હોય, વિસ્તારમાં અમારા 4 કાઉન્સિલરો ફરેલા હોય અને છતાં બી કોઈક નાની મોટી સમસ્યા હોય છે અમે લોકો કહીએ છીએ. ઇલેક્શન પતે પછી સોસાયટીમાં અમને મિટિંગમાં બોલાવીએ છીએ. જે બી સમસ્યા હશે અમે એનું નિરાકરણ લાવીશું. वीएमसी के सामान्य चुनाव नजदीक है और चुनाव के तहत कर्मचारियों को ट्रेनिंग देने की कवायद लगातार जारी है। 21 फरवरी को आयोजित होने वाले वडोदरा महानगर पालिका के चुनाव की तैयारियों को आखिरी स्वरूप दिया जा रहा है, जिसके भागरूप वार्ड नंबर 16, 17, 18 और 19 में मतदान के दिन ड्यूटी पर तैनात रहने वाले प्रीसाइडिंग ऑफिसर और असिस्टेंट प्रीसाइडिंग ऑफिसर को मकरपुरा की भवन स्कूल में थ्योरी और प्रैक्टिकल की ट्रेनिंग दी गई। ઇલેક્શન વોર્ડ નંબર 16 થી 19ના અમારા ચૂંટણી અધિકારી શ્રીમતી ખ્યાતિબેન પટેલ, ડેપ્યુટી કલેક્ટર જમીન સુધારણાના માર્ગદર્શન હેઠળ અમો ટ્રેનિંગ ઓફિસરોએ વોર્ડ નંબર 16 થી 19ની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરની આજે તાલીમનું આયોજન કર્યું છે. આ તાલીમ દરમિયાન અમે એવું માઇક્રો પ્લાનિંગ કર્યું છે કે વર્ગની અંદર કોવિડ-19ની મહામારીના કારણે ફક્ત ક્લાસીસની અંદર એક ક્લાસમાં 30 પ્રિસાઇડિંગ ઓફિસરને બેસાડી અને માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવાનું આયોજન કર્યું છે. સાથે સાથે અમે પ્રિસાઇડિંગ ઓફિસરની પુસ્તિકા અને સાથે 7 પાનની એક માર્ગદર્શિકા આપવામાં આવી છે કે જેથી પ્રિસાઇડિંગ ઓફિસરને મતદાન મથક ઉપર ગયા પછી કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તે માટેનું અમે માઇક્રો પ્લાનિંગ કર્યું છે. અમારા તમામ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ આ 60 જેટલા વ્યક્તિઓને અમે છેલ્લા 4 દિવસથી સતત હું અને દર્શનભાઈ દેસાઈ બંને તાલીમ આપીએ છીએ અને એ લોકો ગ્રાસરૂટ લેવલ ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર સાથે સરળતાથી કામ કરે અને ચૂંટણીની પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. એ પ્રોસીજરની અંદર આ
એને યુઝ નહીં થાય. ઈવીએમમાં કશું કરવાનું રહેતું નથી, એમાં બધું વૈધાનિક આ 3 પોઈન્ટ છે, આ બહુ મહત્વના પોઈન્ટ છે. આ પ્રશ્ન કદાચ કરવો છે ડાયરેક્ટ હું રજીસ્ટર કરીશ તો રજીસ્ટર ડાયરેક્ટ થવાની છે, કંઈક પણ તમારે આપવું પડશે. 1 વોટ આપીશ તો પણ રજીસ્ટર થવાની છે, તો થશે 2 થવા જશે. वीएमसी के वार्ड नंबर 13 में कांग्रेस पार्टी के प्रत्याशियों ने डोर टू डोर प्रचार करते हुए पंजे के निशान पर बटन दबाने की मतदाताओं से अपील की। वीएमसी के वार्ड नंबर 13 में बालू सुरवे, संगीता ठाकुर, राजू मकवाणा और अल्पा पटेल दावेदारी कर रहे हैं। कांग्रेस की इस पूरी पैनल ने आज भी वार्ड नंबर 13 में घर घर जाकर नागरिकों से बुनियादी सुविधाएं मुहैया कराने का वादा किया। जिन समस्याओं से लोग जूझ रहे हैं उन समस्याओं को दूर करने का दावा करते हुए वीएमसी की सत्ता में परिवर्तन लाने का अनुरोध कांग्रेस के प्रत्याशियों ने वार्ड नंबर 13 की जनता से किया है। આજે અમે વોર્ડ નંબર 13માં સિયાબાગ વિસ્તારમાં, સિયાબાગ મંગલદાસ મોહલ્લો, ભાવદાસ મોહલ્લો, બોરડી ફળિયા અને આજુબાજુના તમામ વિસ્તારમાં અમે ફેરની ફરી રહ્યા છીએ અને લોકોને એટલો આવકાર છે. લોકો એવું જ કહી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાઉન્સિલરને અમે ફોન કરતા હતા, કોઈ ફોન અમારો રિસીવ નહીં કરતા હતા, કોઈ જવાબ નહીં આપતા હતા. તમે એક જ એવા છો કે છેલ્લા 10 વર્ષથી અમારી જોડે પડખે ઊભા છો. કોઈ બી સમસ્યા હોય તો બાળુભાઈ તમે આવી જાઓ છો. એના લીધે આજે આ વખત આખી પેનલને, કોંગ્રેસના પેનલને વોર્ડ નંબર 13માં ચૂંટાવાની ખાતરી આપી રહ્યા છે. અને આ સ્થાનિક ચૂંટણી હોય, આ રોજની ફરિયાદો હોતી હોય, ગટર ભરાતી હોય, લાઇટ બંધ હોય, રસ્તા પર કચરાના ઢગલા હોય, એના માટે કોઈ પણ સેવા કરવા માટે કોઈ ઉમેદવાર ઊભો રહેતો હોય તો એને ફોન ઉપાડવાની એની ફરજ હોય છે. પણ એ લોકોએ કોઈ આ કામગીરી નહીં કરીને લોકોને અમે 10 વર્ષમાં જે વિસ્તારના નાગરિકોને, અમારા વોર્ડના પરિવારજનોનું જે કામ કર્યું છે, લોકોને અમને ફોન આવતો તો તાત્કાલિક એનો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યા. એટલે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને લોકોએ અમને ખાતરી આપી છે કે આ વખત વોર્ડ નંબર 13માં કોંગ્રેસની પેનલ ચૂંટાઈને લાવી છે. वीएमसी के वार्ड नंबर 18 में कांग्रेस की ओर से चुनाव लड़ रहे प्रत्याशियों ने चिराग जवेरी की अगुवाई में अपने इलाके में प्रचार किया, जहां जनता का समर्थन उन्हें मिला। वीएमसी के सामान्य चुनाव में प्रत्याशियों को प्रचार का समय इस बार कम मिला है, जिसके चलते प्रत्याशी दिन रात प्रचार में जुट गए हैं। वीएमसी के वार्ड नंबर 18 में कांग्रेस पार्टी की ओर से लड़ रहे चिराग झवेरी, विजय बुंबड़िया, मनीषा पटेल और अलका पंचाल ने अपने इलाके में लोगों के बीच घर घर जाकर कांग्रेस की पैनल को जिताने की अपील की। 5 सालों से समस्या झेल रही वार्ड की जनता से इस बार परिवर्तन की उम्मीद कांग्रेस पार्टी लगा रही है। આજે અમે અહીંયા કોચરની પાછળ જે વિસ્તાર છે ત્યાં ફેરણી માટે નીકળ્યા છે. લોકોનો પ્રતિસાદ ખૂબ સારો છે. બધા એવું જ કહે છે કે અમે તમારી જ પેનલને વોટ આપીને જીતાડવાના છે, કેમ કે ચિરાગભાઈનું નામ જે માંજલપુરમાં છે અને એમણે જે કામ કર્યું છે એના સંદર્ભમાં લોકો એવું જ કહે છે કે તમારે આવવાની જરૂર જ નથી, કેમ કે અમે તમારી પેનલને જ વોટ આપીને ભવ્ય જીત કરાવીશું. मुक्तानंद 4 रास्ता से संगम की ओर जाती सड़क पर हो रहे लीकेज के चलते लोग काफी परेशान हैं। वीएमसी के रोड रास्ता विभाग द्वारा सड़क बनाने के काम में भ्रष्टाचार किए जाने के आरोप सामाजिक कार्यकर अतुल गामीची ने लगाते हुए कहा कि इस विभाग द्वारा सड़क पर ही सड़क बना दी जाती है। इससे सड़क घरों के मुकाबले ऊंची हो गई है। इससे बारिश में लोगों के घरों में पानी घुस जाता है। मुक्तानंद 4 रास्ता से संगम की ओर जाती सड़क पर टंकी के पास भारी लीकेज है और इसे फौरन ठीक किए जाने की मांग की गई। વડોદરા શહેરનો આ મુક્તાનંદથી સંગમ જતા રોડ છે. આ રોડ પર પાણી લીકેજ થયું છે. પાણી લીકેજના કારણે એક નવું રોડનું કૌભાંડ બહાર આવ્યું છે. જોઈ શકો છો, રોડ પર રોડ બનાવીને મસ્ત મોટો 2.5 ફૂટથી વધુનો જાડો રોડ બની ગયો છે.
શું અહીંયા ઉપર રોડ પર જેસીબી ચલાવવાના છે? ફક્ત વાહનો ચલાવવાના છે. પરંતુ વડોદરા મહાનગર સેવા સદનના રોડ વિભાગ દ્વારા રોડ પર રોડ બનાવીને કોન્ટ્રાક્ટરો સાથે ભ્રષ્ટાચાર કરીને રોડ વિભાગ દ્વારા કરોડો રૂપિયા વડોદરા શહેરના નાગરિકોના ચાઉ કરી દીધા છે. આજે આપ જોઈ શકો છો કેમેરા દ્વારા કેટલો જાડો રોડ થઈ ગયો છે. આ રોડ પર વારંવાર આ કોન્ક્રીટને બધું નાખવાથી સોસાયટીઓ નીચી જતી રહી છે અને રોડ ઊંચા આવતા રહ્યા છે. આ કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં રોડનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તે બંધ કરે મ્યુનિસિપલ કમિશનર સાહેબ, તેવી અમારી વિનંતી છે. सहारा इंडिया द्वारा अधिग्रहित की गई जमीन का विवाद लंबे अरसे से चल रहा है। सहारा इंडिया द्वारा सिकंदरापुरा और जेसंगपुरा में खरीदी गई जमीन सरकार हस्तक कर दी गई है। वाघोडिया तालुका में सिकंदरपुरा और जेसंगपुरा में सहारा इंडिया कंपनी ने करीबन 4,36,000 स्क्वायर मीटर जमीन खरीदी थी। इस जमीन मामले इंद्रवदन राठौड़ ने जिलाधीश कार्यालय में अर्जी की थी। मामले की सुनवाई में बागोरिया मामलतदार ने सहारा इंडिया कंपनी की जमीन सरकार हस्तक करने का निर्णय ले लिया है, जिस पर इंद्रवदन राठौड़ ने अपनी प्रतिक्रिया दी। વડોદરા ખાતે સહારા ઇન્ડિયાની 130 એકર જમીન પરચેસ કરવામાં આવેલી હતી 2004માં, પરંતુ આજ દિન સુધી શરતભંગ થઈ અને બિનખેતી કરવામાં આવેલી નથી. એની ફરિયાદ કરી અમે વડોદરા કલેક્ટરને ફરિયાદ કરેલી હતી કે સહારાની જમીન શ્રી સરકાર કરવામાં આવે, જેની પ્રત્યુત્તર આપતા વાઘોડિયા મામલતદાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે વાઘોડિયા મામલતદાર દ્વારા મારી રજૂઆત અને પુરાવાને ધ્યાનમાં રાખીને સહારા ઇન્ડિયાની જેસિંગપુરા અને સિકંદરપુરામાં આવેલી 4,36,663 ચોરસ મીટર જમીન શ્રી સરકાર કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. આજના જંત્રી પ્રમાણે જોવા જઈએ તો આશરે કરીબન 450 કરોડ રૂપિયાની મૂલ્યની આ જમીન છે. वीएमसी के वार्ड नंबर 12 में कांग्रेस प्रत्याशियों ने मतदाताओं के बीच जाकर उनकी समस्याओं को सुलझाने का वादा करते हुए वोट की अपील की। वीएमसी के वार्ड नंबर 12 में कांग्रेस की ओर से जय भट्ट, रेखा चावड़ा, चिराग शाह और नीला सालंगांवकर दावेदारी कर रहे हैं। कांग्रेस की वार्ड नंबर 12 के पैनल ने अपने चुनाव प्रचार के दौरान भारतीय जनता पार्टी की असफलताओं पर जनता का ध्यान आकर्षण कराया और इस बार वडोदरा शहर को परिवर्तन की ओर ले जाने के लिए कांग्रेस को वोट देने की अपील की। અમે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ફેરણી કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. આજે અમે માધવનગર આવ્યા છે, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એમને અમે કહેવા આવ્યા છે કે તમારો દીકરો કોર્પોરેશનમાં આવી રહ્યો છે, આખી પેનલ સાથે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા કોઈ પ્રશ્નો બાકી રહે નહીં. આવાસ જે 2011માં પડ્યા બાદ આજ દિન સુધી 250 પરિવારોને આવાસ મળ્યા નથી, તો આ સરકાર શું કરી રહી છે, આ કોર્પોરેશન અત્યાર સુધી શું કરી રહ્યું હતું અને અહીંયા ચૂંટાયેલા કોર્પોરેટરો ક્યાં હતા કે જેને એક મકાન ના અપાવી શકે, એમને સત્તામાં રહેવાનો કોઈ હક નથી, ફરીવાર વોટ માંગવાનો કોઈ અધિકાર નથી. એટલે આવાસ વિસ્તારનો અવાજ સક્ષમ રીતે રજૂઆત કરવા માટે અમે આવી રહ્યા છે અને આવાસના અને ગરીબ લોકોને હું કહેવા માંગુ છું તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો અવાજ કોર્પોરેશનમાં પહોંચી રહ્યો છે અને કોર્પોરેશનમાં તમારા જે પડતર પ્રશ્નો છે એની સંપૂર્ણ રજૂઆત કરાશે અને વિધિન સમય ટૂંક જ સમયમાં તમારે જેમને મકાન નથી મળ્યા, જે કંઈ કાયદાકીય ગૂંચ હશે એને પૂરી કરીને એમને આવાસ અપાવવાનું કાર્ય કરીશું. અમારી કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પપત્ર જાહેર કર્યું છે. અમે આવ્યા પછી એના જે સંકલ્પપત્ર અમે સંકલ્પ લીધો છે એટલા સમયમાં દરેક વસ્તુ અમે પૂર્ણ કરીશું. જે રોડ અને રસ્તા તૂટેલા છે વડોદરા આખા શહેરમાં 1 સપ્તાહની અંદર એનું રિનોવેશન કાર્ય ચાલુ થશે. આવાસ વિસ્તારોના જે કંઈ પડતા મુશ્કેલ છે 1 મહિનાની અંદર એ બધી મુશ્કેલો હલ કરવામાં આવશે. અલગ અલગ સુવિધાઓ અને શપથ લીધી છે, શપથ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે. વોર્ડ નંબર 12ની જનતાને આજે કહેવા માંગુ છું તમારે ચિંતા કરવાની જરૂર નથી, એકવાર તમારા અવાજને કોર્પોરેશનમાં મોકલો, અમને આખી પેનલ સાથે વિજય બનાવો, તમારો એક પણ પ્રશ્ન અમે બાકી રહેવા દઈએ નહીં. સોલ્યુશન માટે જ અમે કોર્પોરેશનમાં જીતવા માંગીએ છીએ, અમારે નેતા નહીં બનવું, તમારા જે પડતર પ્રશ્નો છે એનો ઉકેલ જ લાવવો છે અમારે. એટલે આ વખત તમે કોંગ્રેસ પાર્ટીને જીતાડજો અને આખી પેનલ સાથે અમને વિજય બનાવો. बाकी राजनीतिक पार्टियों की तरह ही आरएसपी ने भी कई चुनावी मुद्दों के साथ अपने 13 उम्मीदवार मैदान में उतारे हैं। राष्ट्रीय समाज पक्ष ने भी वडोदरा महानगर पालिका के चुनाव में अपने 13 उम्मीदवार मैदान में उतारे हैं। आज पक्ष के अध्यक्ष अपने उम्मीदवारों के साथ मीडिया से रूबरू हुए और पार्टी चुनावी मुद्दों पर चर्चा करते हुए कहा कि आरएसपी स्वास्थ्य, भ्रष्टाचार नाबूदी, शिक्षा और विकास जैसे मुद्दों पर काम करेगा।
આરએસપીનો એજન્ડા એક જ છે, વડોદરાના નાગરિકોને ભરેલા વેરાનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ, સ્વચ્છતા મળવી જોઈએ, સ્વચ્છ શહેર મળવું જોઈએ, પોતાની હેલ્થનું પૂરેપૂરું ધ્યાન રહે, સ્વચ્છતા ઉપર અમે વધારે પડતો ધ્યાન આપીશું। તેમજ જે અત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ચાલી રહી છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાનો અમારો મોટો એમ છે। सोशल मीडिया के माध्यम से जिस प्रकार प्रिंट मीडिया में चल रहा है, आप रिस्पांस उसमें देख सकते हैं। जिस तरीके से हम फेरनी में जाते हैं, लोग हम पे भरोसा जता रहे हैं। जिस प्रकार 5 साल से विल्सन भाई और मैंने काम किया है, वो लोग आज सिर्फ और सिर्फ काम को देख हमारे ऊपर भरोसा जताया है। इस प्रकार लगता है कि जो भाजपा है और जो कांग्रेस है 1 नंबर वार्ड में, वो समझौता एक्सप्रेस जो चल रहा था वो समझौता एक्सप्रेस नहीं चलेगा और इस बार आरएसपी वहाँ पे विन होगी और चारों के चारों कैंडिडेट हमारे जीत कर आएंगे। युवा जो है भरोसा हम पे कर रहा है, कई युवा हमारे साथ घूम रहे हैं, हमारे साथ कैंपेनिंग कर रहे हैं और हमारे साथ फुल एक्शन में हमारे साथ लगे हुए हैं। बीजेपी या कांग्रेस हमारी टक्कर उससे होती है जिसके साथ हम टकराते हैं। हमारी जो ऑलरेडी जीत है, हम कॉन्फिडेंसली बोल सकते हैं क्योंकि लोग हमें इतना प्यार दे रहे हैं। वहाँ पर हमारी पैनल का नाम ही रखा है अमर, अकबर और एंथोनी। उम्मीदवारी जब हमारी भरी गई थी उस टाइम पे काफ़ी सारी ऑफर्स आती है सबको, हमको कुछ स्पेशल आई थी जो सीआर में लाखों तो बात थे लेकिन करोड़ों में बात आ गई थी, क्योंकि उनको पता चल गया था अगर हम लड़ेंगे और जीतने ही वाले, जो हार्दिक पटेल है, परेश धनानी है, उन लोगों का भी जुबेर भाई को फ़ोन आया था और दिव्य भास्कर में भी देख लो आप लेख आ रहा था, आप देख लो संदेश में भी आप लेख आया अभी कि भाई जो है भारी नुकसान के साथ हमारी पैनल वार्ड नंबर 1 के अंदर जीत के आ रही है। इसीलिए ये लोग डर रहे और हमको बहुत तोड़ने का प्रयत्न किया, लेकिन हम जनता ने हमारे पे भरोसा किया है, आरएसपी पार्टी ने हमारे पे भरोसा किया है, हम ये भरोसा टूटने नहीं देंगे। मेरा एक ही लक्ष्य है, मेरे विस्तार में स्वच्छ, सफाई, सुंदर रोड, पानी, गटर लाइन, ये मेरा एक ही लक्ष्य रहेगा। बड़ौदा शहर में भी इसी तरह हमारे सारे उम्मीदवारों का एक ही लक्ष्य है, बड़ौदा सुंदर रहना चाहिए। जो पानी भराता है बरसाती घास का निकाल, गटर का निकाल, पानी का निकाल, जो पानी की गटर का पानी और पानी दोनों मिक्स हो जाता है। हमारे वार्ड नंबर 8 के अंदर अच्छे करोड़पति लड़ रहे हैं, जो जूने मेयर धारासभ्य उनके सन लड़ रहे हैं, उनके सामने हर एक विस्तार में हम जहाँ फेरी में जा रहे हैं, हमको अच्छा पे अच्छा प्रचार मिल रहा है। जो उन्होंने की आशा है वो आशा अवश्य मैं पूरी करूँगा। वार्ड नंबर 6 के अंदर जो मैं डोर टू डोर, घर टू घर में गया हूँ, लोगों की समस्या देखिए कि शिक्षण का कोई भी चारा दिख नहीं रहा है, तो उनका शिक्षण का ख्याल रखूँगा, उनके पीछे 12 मास रात दिन उनके पीछे दौड़ूंगा। अच्छे लड़के पढ़े हैं जिनको शिक्षण के लिए फीस नहीं है, तो उनको कैसे भी मैं एक दूसरे का जो संस्था चलती है उसको उनके बात करके उनको भी सेटअप करा दूंगा। और जो मैंने काम किया है, मेरा काम बोलता है, गरीब जनता मेरे साथ है। मैं चुनाव में से चुन के आऊँगा तो मैं पहले गरीब जनता और उनका जो संजय नगर का घर है, तो घरों के लिए मैं पूरा प्रयत्न करके उनको मैं घर दिलाऊंगा। कॉरपोरेशन के अंदर जाके जो स्वच्छ अभियान बोलते हैं, खरेखर स्वच्छ नहीं है तो वो पूरा करूँगा। लेटेस्ट खबरों के लिए यूं ही देखते रहिए VNM न्यूज़ और हाँ, VNM टीवी की यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें। और हाँ, इस बेल आइकन को दबाना ना भूलें। इसे प्रेस करते ही आपको मिलेगी VNM टीवी यूट्यूब चैनल की सारी नोटिफिकेशंस और आप रहेंगे खबरों से अपडेटेड।